ઇન્ટોનેશન જોઈએ એટલે કે સ્વરારોહ અવરોહ, જેની થિયરી, વન લાઇનર્સ અને MCQs છે એ જોઈશું. ડેફિનેશન જોઈએ ઇન્ટોનેશનનું. તો ઇન્ટોનેશન ઇઝ ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ વોઇસ. ઇન્ટોનેશન મીન્સ ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ વોઇસ વાઇલ સ્પીકિંગ. તો ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ વોઇસ વાઇલ સ્પીકિંગ શું થશે? તો ઇન્ટોનેશન થશે. ઇન્ટોનેશન. તો બોલતી વખતે અવાજના ચઢાવ અને ઉતારને ઇન્ટોનેશન એટલે કે સ્વરારોહ અવરોહ કહેવાય છે. હવે ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટોનેશન જોઈએ તો એનું મહત્ત્વ જોઈએ તો મેક્સ સ્પીચ નેચરલ. મેક્સ સ્પીચ નેચરલ મતલબ કે બોલવામાં સ્વાભાવિકતા લાવે છે. મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો. એક્સપ્રેસિસ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ. એક્સપ્રેસિસ એટલે કે વ્યક્ત કરવામાં, તો ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ એટલે કે લાગણીઓ અને ભાવનાઓ. તો એક્સપ્રેસિસ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ એટલે કે લાગણીઓ અને ભાવનાઓ વ્યક્ત કરવામાં મદદ કરે છે. હેલ્પ્સ કન્વે ધ કરેક્ટ મિનિંગ. હેલ્પ્સ કન્વે ધ કરેક્ટ મિનિંગ એટલે કે વાક્યનો સાચો અર્થ સમજાવે છે. ટાઈપ્સ ઓફ ઇન્ટોનેશન. ઇન્ટોનેશનના જે પ્રકાર છે એ જોઈએ તો ફર્સ્ટ છે ફોલિંગ ઇન્ટોનેશન એટલે કે અવરોહી સ્વર. ફોલિંગ ઇન્ટોનેશન એટલે કે અવરોહી સ્વર થશે. ધ વોઇસ ફોલ્સ એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ. તો ફોલિંગ ઇન્ટોનેશનમાં શું હશે? તો ધ વોઇસ ફોલ્સ નીચે જાય છે. એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ વાક્યના અંતે અવાજ જે છે એ નીચે જાય છે. તો આ શું થશે? ફોલિંગ ઇન્ટોનેશન થશે. યુઝડ ઇન ઉપયોગમાં લેવાય છે. આ જે ફોલિંગ ઇન્ટોનેશન છે તો એ ક્યાં યુઝ લેવાય છે? ઉપયોગમાં લેવાય છે. તો ફર્સ્ટ છે સ્ટેટમેન્ટ્સ એટલે કે વિધાન વાક્ય જે છે તેમાં. જે વિધાન વાક્યો છે તેમાં આ જે છે એ ઉપયોગમાં લેવાય છે ફોલિંગ ઇન્ટોનેશન. પછી છે WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સ જેમાં વોટથી ક્વેશ્ચન, વેરથી, વેનથી, વાયથી, હુથી, વિચથી અને હાઉથી જે ક્વેશ્ચનો હોય છે તો એમાં આનો જે ફોલિંગ ઇન્ટોનેશન છે એનો ઉપયોગ થાય છે. એ જ રીતે છે કમાન્ડ. તો કમાન્ડ દર્શાવતું જે સેન્ટેન્સ છે, વાક્ય છે, તો તેમાં પણ આ ફોલિંગ ઇન્ટોનેશન વપરાય છે. એક્સક્લેમેશન ઉદ્ગાર જે વાચક સેન્ટેન્સ હોય છે તો એમાં ફોલિંગ ઇન્ટોનેશન હોય છે. એક્ઝામ્પલ જોઈએ તો આઈ એમ અ ટીચર. અહીં તમે જોઈ શકો છો વિધાન વાક્ય છે, સ્ટેટમેન્ટ છે, અહીંયા ફૂલ સ્ટોપ આપેલ છે. તો આ શું? ફોલિંગ ઇન્ટોનેશન. પછી છે વેર ડુ યુ લીવ. આ જે ક્વેશ્ચન WH ક્વેશ્ચનમાં છે, ક્વેશ્ચન માર્ક આપેલું છે, તો પણ શું થશે? ફોલિંગ ઇન્ટોનેશનવાળું વાક્ય થશે. પછી છે ક્લોઝ ધ ડોર. તો અહીંયા શું? કમાન્ડ આદેશ જે છે તો એમાં પણ શું? તો ફોલિંગ ઇન્ટોનેશન. આગળ જોઈશું. સેકન્ડ છે રાઇઝિંગ ઇન્ટોનેશન. શું છે? રાઇઝિંગ ઇન્ટોનેશન આરોહી સ્વર. ધ વોઇસ રાઇઝિસ એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ. ધ વોઇસ રાઇઝિસ એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ એટલે કે વાક્યના અંતે અવાજ ઉપર જાય છે. યુઝડ ઇન તો શામાં ઉપયોગ થાય છે? તો યસનો જે ક્વેશ્ચન છે તેમાં. પછી ડાઉટ છે, શંકા છે, સરપ્રાઇઝ જે છે, તો આ ત્રણ બાબતમાં આ જે રાઇઝિંગ ઇન્ટોનેશન છે એનો ઉપયોગ થાય છે. તેના એક્ઝામ્પલ્સ છે જોઈ લઈએ તો આર યુ રેડી. આર યુ રેડી. તો અહીં જે યસ ઓર નો ક્વેશ્ચન બને જ્યારે પણ આ હોય ક્વેશ્ચન દર્શાવતો તો એ કયું આવશે? તો આ તમે સમજી ગયા હશો. ઇઝ શી કમિંગ. તો આ રીતેના જે છે એ જ રીતે થર્ડ જોઈએ તો ફોલ રાઇઝ ઇન્ટોનેશન અવરોહ આરોહ સ્વર. ધ વોઇસ ફોલ્સ એન્ડ ધેન રાઇઝિસ. ધ વોઇસ જે છે એ ફોલ થશે એન્ડ ધેન રાઇઝ એટલે કે પહેલાં અવાજ નીચે જાય છે અને પછી ઉપર જાય છે. યુઝડ ઇન અનસર્ટેનિટી. સર્ટેનિટી એટલે અનિશ્ચિતતા, અનિર્ણય. પછી છે પોલાઇટનેસ નમ્રતા દર્શાવતું જે વાક્ય છે તે. પછી ઇનકમ્પ્લીટ આઈડિયાઝ અધૂરા જે વિચારો દર્શાવતા હોય છે એ વાક્ય એ.
જેમ કે એક્ઝામ્પલ છે આઈ થિંક સો, તો આ ફોલિંગ એન્ડ રાઇઝિંગ ઇન્ટોનેશનમાં આવશે. હવે વન લાઇનર્સ જે નોટ્સ છે જોઈ લઈએ. તો ઇન્ટોનેશન ઇઝ ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ વોઇસ. ઇન્ટોનેશન શું છે? તો ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ વોઇસ છે, એટલે કે ઇન્ટોનેશન એટલે અવાજનો ચઢાવ અને ઉતાર. ફોલિંગ ઇન્ટોનેશન ઇઝ યુઝડ ઇન સ્ટેટમેન્ટ્સ. ફોલિંગ ઇન્ટોનેશન જે છે તે સામાન્ય રીતે વિધાન વાક્યોમાં વપરાય છે. તો વિધાન વાક્યોમાં સામાન્ય રીતે ફોલિંગ ઇન્ટોનેશન વપરાય છે. રાઇઝિંગ ઇન્ટોનેશન ઇઝ યુઝડ ઇન યસ નો ક્વેશ્ચન્સ. રાઇઝિંગ ઇન્ટોનેશન જે છે તો શામાં? તો યસનો જે ક્વેશ્ચન હોય છે તો એમાં વપરાય છે. તો યસનો પ્રશ્નોમાં સામાન્ય રીતે રાઇઝિંગ ઇન્ટોનેશન વપરાય છે. ફોલ રાઇઝ ઇન્ટોનેશન એક્સપ્રેસીસ અનસર્ટેનિટી એન્ડ પોલાઇટનેસ. તો ફોલ રાઇઝ ઇન્ટોનેશન જે છે તો એ અનિશ્ચિતતા અથવા તો નમ્રતા દર્શાવે છે. ઇન્ટોનેશન ઇમ્પ્રૂવ્સ સ્પોકન ઇંગ્લિશ. ઇન્ટોનેશન જે છે એ બોલવાની કળા સુધારે છે. તો ઇન્ટોનેશન શું ઇમ્પ્રૂવ કરે છે? તો સ્પોકન ઇંગ્લિશ. હવે મિત્રો એના MCQs છે જોઈ લઈએ. તો વોટ ઇઝ ઇન્ટોનેશન? તો શું આવશે? રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ વોઇસ. રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ વોઇસ એ શું થશે? ઇન્ટોનેશન થશે. તો ઇન્ટોનેશન એટલે બોલતી વખતે અવાજનો ચઢાવ અને ઉતાર. નંબર છે વિચ ટાઈપ ઓફ ઇન્ટોનેશન ઇઝ યુઝડ ઇન સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટમાં કયા પ્રકારનું ઇન્ટોનેશન જે છે એ આવે છે? તો કયું આવશે? તો બી ફોલિંગ. તો વિધાન વાક્યોમાં સામાન્ય રીતે ફોલિંગ ઇન્ટોનેશન વપરાય છે. થર્ડ છે વિચ ઇન્ટોનેશન ઇઝ કોમનલી યુઝડ ઇન યસ નો ક્વેશ્ચન. વિચ ઇન્ટોનેશન, કયું ઇન્ટોનેશન જે છે સામાન્ય રીતે યસ ઓર નો જે ક્વેશ્ચન હોય છે તો એમાં વપરાય છે? તો રાઇઝિંગ ઇન્ટોનેશન જે છે ઓપ્શન બી રાઇઝિંગ ઇન્ટોનેશન ઇઝ કોમનલી યુઝડ ઇન યસ ઓર નો ક્વેશ્ચન. યસનો પ્રશ્નમાં રાઇઝિંગ ઇન્ટોનેશન વપરાય છે. મિત્રો ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ફોર્થ નંબર છે ફોલ રાઇઝ ઇન્ટોનેશન એક્સપ્રેસીસ બ્લેન્ક. ફોલ રાઇઝ ઇન્ટોનેશન જે છે તો એક્સપ્રેસીસ શું આવશે? તો આન્સર ઇઝ સર્ટેનિટી એન્ડ પોલાઇટનેસ. તો ફોલ રાઇઝ ઇન્ટોનેશન અનિશ્ચિતતા અથવા તો નમ્રતા દર્શાવે છે. પાંચમો નંબર જોઈએ તો હાઉ મેની મેઇન ટાઈપ્સ ઓફ ઇન્ટોનેશન આર કોમનલી સ્ટડીડ. સામાન્ય રીતે કેટલા પ્રકારના જે ઇન્ટોનેશન છે એ ભણાવવામાં આવે છે? તો શું આવશે? આન્સર ઇઝ બી 3. તો સામાન્ય રીતે ઇન્ટોનેશનના 3 મુખ્ય પ્રકારો ભણાવવામાં આવે છે: ફોલિંગ, રાઇઝિંગ અને ફોલ રાઇઝ ઇન્ટોનેશન. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો, બેલ આઇકન દબાવી દેજો, મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરશો.